મહારાજ બ્રહ્મ મુનિની પાછળ થયા. બ્રહ્માનંદ સ્વામી કે યુપીના ભૈયા આવી ગયા ગુજરાતમાં, રમતાય આવડતું નથી, આ રીતે રંગ રમાય. મહારાજે દોટ મૂકી છે. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ શું થયું? બ્રહ્માનંદ શું થયું? અરે જવા દો મુક્તાનંદ, જવા દો. આજે તો ગિરધારી ઘેલો થયો છે. લાગે છે આજે એને ગોકુળની ગોપી યાદ આવી ગઈ. લેકિન સહજાનંદ में गोपी नहीं हूं. मेरी लाल चुनरिया फारी गिरधारी गारी मुख बोल के. मेरी लाल चुनरिया फारी गिरधारी गारी मुख बोल के. मेरी लाल चुनरिया फारी गिरधारी गारी मुख बोल के. मेरी लाल चुनरिया फारी गिरधारी गारी मुख बोल के. બ્રહ્મ મુનિ કે છે સ્વામી આ નવું ને નવું ખેંચ્યું લાવેલો, પણ આને ફાડી નાખ્યું આજે. કલહી લાઈ મેં નવલ ચુનરિયા, કલહી લાઈ મેં નવલ ચુનરિયા, કલહી લાઈ મેં નવલ ચુનરિયા, કલહી લાઈ મેં નવલ ચુનરિયા. આજ ટુક ટુક કરી ડારી ગિરધારી ગારી મુખ બોલ કે. ઉમર લાલ ચુનરિયા ફારી ગિરધારી ગારી મુખ બોલ કે. ભગવાન શ્રી હરિ હાથમાં પિચકારીઓ લઈ અને ભક્ત સમુદાયની મહારાજ પ્રદક્ષિણા કરી રહ્યા છે. ભગવાન શ્રી હરિએ માણકી ઘોડી મંગાવી. માણકી ઘોડી ઉપર મહારાજ બેઠા છે. ભક્તોનો સમુદાય વચ્ચે છે. મહારાજ માણકી ઉપર બેસી હાથમાં પિચકારી લઈ અને ચારેય બાજુથી ભક્તો ઉપર, સંતો ઉપર રંગની વર્ષા વરસાવી રહ્યા છે. किस विध उतर जाय करूंगी, किस दिन उतर जाय करोगे. किस विध उतर जाय करूंगी, किस विध उतर जाय करोगे. पूछेगी साथ हमारी गिरधारी गारी मुख बोल के. मेरी लाल चुनरिया फारी गिरधारी गारी मुख बोले. लाल चुनरिया फारी गिरधारी गारी मुख बोल के. मेरी लाल चुनरिया फारी गिरधारी गारी मुख बोले. ગોપી ભાવ લાવી અને બ્રહ્મ મુનિ લખે છે. ઘરે જઈ સાસુ પૂછશે કે વહુ આ ચુનરી ક્યાં ફાડી લાવી, તો સાસુને શું જવાબ આપી? બ્રહ્માનંદ સ્વામી પોતાની જાતને ગોપી માને. मैं गोपी हूं और वो कृष्ण है. रंग मटुकी मेरे सिर पर डारी, रंग मटुकी मेरे सिर पर डाली. अरे मुक्तानंद આવી અને સીધી જ રંગની માટલી મારા માથે રેડી એણે. ખબર જ ન રહી. रंग मटुकी मेरे सिर पर डारी, रंग मटुकी मेरे सिर पर डाले. मुख ऊपर पीछे कारी गिरधारी गारी मुख बोल के. मेरी लाल चुनरिया फारी गिरधारी गारी मुख बोले. मेरी लाल चुनरिया फारी गिरधारी गारी मुख बोल के. मेरी लाल चुनरिया फारी गिरधारी गारी मुख बोल के. रंगं गुलालं च वृषं प्रक्षिपन्तः पदे पदे. रंगं गुलालं च वृषं प्रक्षिपन्तः पदे पदे. स्तमन्वधावन् मुनयो जनयोथानि च प्रभु. માણકી ઉપર બેસેલા મહારાજને રંગવા માટે સંતો, ભક્તો, પાર્ષદો મહારાજની પાછળ દોડી રહ્યા છે. પરસ્પર એકબીજા ઉપર ગુલાલની વૃષ્ટિ થઈ રહી છે.
કહે મન મોહને, બ્રહ્માનંદ કહે મન મોહન, બ્રહ્માનંદ કહે મન મોહને, બ્રહ્માનંદ કહે મન મોહન. લોક વેદ હદ તારી ગિરધારી કારી મુખ બોલ કે એ મેરી લાલ ચુનરિયા મારી ગિરધારી કારી મુખ બોલે, મેરી લાલ ચુનરિયા મારી ગિરધારી કારી મુખ બોલે, મેરી લાલ ચુનરિયા મારી ગિરધારી કારી મેરી લાલ ચુનરિયા મારી ગિરધારી કારી મુખ બોલે, એ મેરી લાલ ચુનરિયા મારી ગિરધારી કારી મુખ બોલે. ભગવાન શ્રી હરિએ એવી રંગ વર્ષા કરી અને ભક્તોના અંતરને, ભક્તોના ભાવને પ્રભુએ પૂર્ણ કર્યો છે. કોઈ ભક્ત બાકી ન રહ્યો. વડતાલની અંદર એક ઇંચ જગ્યા એવી ન રહી જ્યાં ગુલાલ ન પડ્યો હોય, જ્યાં રંગનું ટીપું ન પડ્યું હોય. ભગવાન શ્રી હરિને થયું કે નરનારાયણ દેવના મહાનૈવેદ્યનો સમય થયો છે. મહારાજ ધના તલાવડીએ સ્નાન કરવા પધાર્યા છે. સંતો ભક્તોની સાથે મહારાજે ધના તલાવડીની અંદર સ્નાન કર્યું છે. કરત વિહારપુર ગંગા મધ્ય ગાવત દે કરતારી, જય જય શબ્દ કરત નિજ સેવક નિરખિલેત ઉરધારી, करत है मंगल रूप मंजन करत है मंगल रूप. મહારાજ સ્નાન કરી રહ્યા છે. સંતો ભક્તો મહારાજ ઉપર પાણી છાંટી અને મહારાજને સ્નાન કરાવી રહ્યા છે. સ્નાન કરી અને મહારાજ તમામ ભક્તોને પોતપોતાના ઉતારે જવાની પ્રભુ આજ્ઞા આપે. ભગવાન શ્રી હરિ પણ પોતાના ઉતારે ગયા. ભગવાન શ્રી હરિએ પોતાના નિવાસ સ્થાને જઈ ફરી સ્નાન કરી અને ભગવાન નરનારાયણ દેવના અન્નકોટ માટે મહારાજ પધાર્યા. ભગવાન નરનારાયણ દેવને અન્નકોટ ધરાવી, મહાનૈવેદ્ય ધરાવી, પ્રભુએ આરતી ઉતારી, સંતો ભક્તોને મહારાજે જમાડી અને તૃપ્ત કર્યા. બપોર પછી થોડોક વિશ્રામ કરી સંધ્યા સમયે મહારાજે બહુ દિવ્ય સભા ભરી અને દિવ્ય સભાની અંદર ભગવાન શ્રી હરિએ અદ્ભુત ઉપદેશ પોતાના ભક્તોને આપ્યો. મહારાજ પોતાના ભક્તોને એમ કે, નો લંઘ્યા ક્વાપી મર્યાદા શાસ્ત્રીયા હિ મદાશ્રિત. મારા આશ્રિતોએ ક્યારેય શાસ્ત્રોએ બતાવેલ મર્યાદાનો ઉલ્લંઘન ન કરવું. ગ્રહસ્થ હોય, ત્યાગી હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, જે હોય તે મને એ જ ગમશે જે શાસ્ત્રની મર્યાદાઓ પ્રમાણે રહેશે. હંમેશને માટે સત્પુરુષોનો સંગ કરવો, અસાધુનો ત્યાગ કરવો. ભગવાન શ્રી હરિએ અંતઃશત્રુઓને જીતવાની આજ્ઞા આપી. અંતઃશત્રુઓને પ્રયત્ન કરીને જીતવા. બહુ મોટો સિદ્ધ થઈને ફરતો હોય ને એમ કહેતો હોય કે હું તો બહુ સિદ્ધ છું, સમાધિ વાળો છું, ને આપણે ગમે ત્યાં જે આપણને કઈ ન થાય, મહારાજ કે વાતમાં કોઈ માલ નહીં. અમારા આશ્રિત પુરુષોએ નારી થકી ભયભીત થવું અને નારીઓએ પુરુષો થકી ભયભીત થવું. જે રીતે અગ્નિથી આપણે ભય પામીએ છીએ એ પ્રમાણે જ સ્ત્રીએ પુરુષ થકી અને પુરુષોએ સ્ત્રીઓ થકી ભયભીત થવું. ગમે એવો મુક્ત પુરુષ હોય, સિદ્ધ પુરુષ હોય, એને પણ જો સ્ત્રીનું ચિંતન થાય તો એનું પતન થાય. મહારાજે બહુ સુંદર મજાની નારદ અને પર્વતની વાત કરી છે કે નારદ અને પર્વત બહુ મહાન ભગવાનના ભક્ત હતા. શીલનિધિ રાજાને ત્યાં ગયેલા.
જયંતી નામની એની દીકરી હતી. રાજાએ દીકરીને બોલાવી અને નારદને પગે લગાડી, મહારાજ દીકરીનું ભવિષ્ય જોઈ દો, આવતીકાલે આનો સ્વયંવર છે, અને વર કેવો મળશે? નારદજી હાથ જુએ, ઘડીક ચહેરો જુએ, ઘડીક હાથ જુએ. નારદને થયું છે તો બહુ રૂપાળી. હારું, બહુ ભજન કર્યું અને તંબુરાઈ તોડી નાખ્યા. થોડાક સંસારમાં જઈ અને સંસાર ભોગવીએ તો કેવું સારું. લગ્ન કરવા છે. આવી કન્યા જો મળતી હોય ને તો પરણી જવામાં વાંધો નથી. ભવિષ્ય જોવાનું એક બાજુ એ રહ્યું, નારદ એનો ચહેરો જ જોયા કરે છે. બહુ બ્રહ્મચર્યમાં રહીને ભગવાનની કીર્તિ ગાઈ. હવે ગ્રહસ્થાશ્રમમાં રહીને ભગવાનના ગુણો ગાઈશું, વાંધો નહીં. નારદ પેલા રાજાને કે મહારાજ, તમારી દીકરીના ભાગમાં બહુ સારો વર છે, બહુ રૂપાળો હશે, ત્રિલોકને જીતનારો હશે. નારદ ને પર્વત બે ઉભા થયા ત્યાંથી. બેયના મનમાં કપટ છે. નારદ કે મારે પરણવું, પર્વતને એમ થાય કે મારે પરણવું છે બહુ રૂપાળી કન્યા. અરે બહુ ભજન કર્યો, મૂકો ભજન. પણ પરણે કઈ રીતે? તો ભગવાને આપણને તો રૂપ કઈ આપ્યું નથી જોઈએ એવું. માથે ચોટલી છે એ આખી શોભાને મારી નાખે છે. પરણવા આવતી હોય તોય ના પાડી દે. હા, એક વાત થાય, ભગવાન પાસેથી એનું રૂપ જો ઉછીનું લઈ લઈએ ને તો બેડો પાર થાય. નારદ પર્વતને કે પર્વત હું જઉં ભગવાન પાસે રૂપ ઉછીનું માંગવા. પણ નારદના પર્વત કે મારે પરણવું, હું ઉછીનું રૂપ માંગીશ. એટલે બેયને ઈર્ષા થઈ પરસ્પરસ. નારદને એમ કે પર્વત શાનો પરણે, પર્વતને એમ કે નારદ શાનો પરણે. બેયે ઈર્ષા ન કરી હોત તો બેમાંથી એકનું ઠેકાણું પડત. પણ નારદ એમ વિચારે કે હું રૂપ માગીશ ને આનું મોઢું વાંદરાનું થાય ને એવું માગીશ. પર્વત એવું કે હું રૂપ માગીશ અને નારદનું મોઢું વાંદરાનું થાય ને એવું માગીશ. ગામની બહાર સરોવરના કિનારે જઈ ભગવાનને યાદ કર્યા, ભગવાન તાત્કાલિક પ્રગટ થયા. માગો માગો. નારદ કે મહારાજ હવે બહુ ભજન કર્યું તમારું, એક દયા કરો ને પરણવું છે, લગ્ન કરવા છે. ભગવાન કે કરો ને. પણ મહારાજ હવે કઈક સારું હોય તો કોક વરમાળા નાખે. નોકરી હારી ન હોય, ચંપલનું ઠેકાણું ન હોય, ઘરનું ઠેકાણું ન હોય, ચહેરાનું ઠેકાણું ન હોય, કોણ પરણવા તૈયાર થાય? ઘરબાર તો ઠીક છે મહારાજ, ગમે એ બતાવી દઈશું, પણ ચહેરો સારો હોય ને તો બેડો પાર થઈ જાય. એક કામ કરો, એક દિવસ માટે તમારું રૂપ મને ઉછીનું આપો. અને સામે કિનારે પેલો પર્વત બેઠો ને એનું મોઢું, બે જણા ઉભા થઈ એકબીજાને જુએ. નારદનું મોઢું વાંદરાનું અને પર્વતનું મોઢું વાંદરાનું. એકબીજાને જોઈ બંને હસે. કેવો વાંદરા જેવો દેખાય, કેવો વાંદરા જેવો દેખાય. પણ બંનેને ખબર નથી કે આપણા બેયના મોઢા વાનરના છે. ગામમાં આવ્યા ત્યાં બાળકો પાછળ થયા, છોકરાઓ પાછળ થયા કે આ જંગલમાંથી અહીંયા ક્યાં ભૂલા પડે. નારદ પર્વતને એમ કે અમે બહુ રૂપાળા ને એટલે બાળકોને આકર્ષણ થાય અને એટલે અમારી પાછળ આવે છે. સ્વયંવર સભામાં જાય ત્યાં એમના પગ પડતા જ આખી સભા હળાટ કરતી ઊભી થઈ ગઈ. નારદ પર્વતને એમ થયું કે જુઓ તો ખરા અમારા રૂપનો પ્રભાવ, અમારા રૂપનો ઠસ્સો જ એવો છે કે આ લોકો અમને માન આપવા માટે ઊભા થઈ ગયા. રાજાઓ એટલે ઊભા થયેલા કે આ જંગલમાંથી અહીંયા ક્યાં ભૂલા પડ્યા.
આમનું સ્થાન તો ઝાડવા ઉપર ને જંગલ ઉપર હોય. આ સ્વયંવર સભામાં કઈથી આવ્યા? નારદ પર્વત બંને આવી અને ખૂણાની અંદર બેઠા હોત તો વાંધો નહોતો, પણ સૌથી આગળ બે જગ્યા ખાલી હતી. બે જગ્યા બંને જણાએ પૂરી. એક નારદે પૂરી, એક પર્વતે પૂરી. જયંતી આવી વરમાળા લઈને. નારદ પર્વતને જોઈ આખી લાઈન કેન્સલ કરી. કન્યાએ આખી લાઈન કેન્સલ કરી. કન્યાએ બીજી લાઈન પકડી લીધી. નારદ પર્વતને એમ થાય કે આવું થાય કેમ? આટલા બધા આપણે રૂપાળા ભગવાનનો રૂપ ઉછીનો માગ્યું, આપણને કેમ આને વરમાળા ન પહેરાવી? ઊંચા નીચા થાય છે નારદજી આવાર, કન્યાએ કાના મને પહેરાવી છે વરમાળ. નારદ અને પર્વત સિંહાસન ઉપર પોતાના આસન ઉપર ઊભા થઈ અને ખોખારા ખાય. એમને એમ કે કદાચ એની નજર નહીં ગઈ હોય. વાંદરા જેવી જ ક્રિયાઓ કરે, જોર જોરથી બોલે ને જોર જોરથી ખોખારા તાણે કન્યાનું ધ્યાન ખેંચવા, પણ કન્યાએ જોયું જ નહીં ને સામે. ચોથી લાઈનમાં જઈ સૌથી છેલ્લે ભગવાન નારાયણ બેઠા હતા. એમના ગળામાં વરમાળા પહેરાવી. મણી મળ્યો હોય ને મણી ખોવાઈ જાય, કરોડની લોટરી લાગ્યો ને લોટરીની ટિકિટ ખોવાઈ જાય ને પછી જે દુઃખ થાય ને એવું દુઃખ નારદ પર્વતને થયું. બેસી ગયા. શિવજીના બે ગણ સામે ઊભા છે. મહારાજ કેમ આટલા બધા ઉદાસ થઈ ગયા? નારદ પર્વત અકળાઈ ગયા. અરે મહારાજ, લગ્ન કરવા આવ્યા, જરા મેકઅપ કરીને તો આવું હતું. એમને એમ નીકળી પડે આમ થોડા લગ્ન થાય? નારદ પર્વતે દોટ મૂકી સરોવરમાં જઈને જોયું, બંનેના મોઢા વાંદરાના. પર્વત નારદ ઉપર ખીજાણા કે તારા કારણે થઈ અને મારી આ દશા થઈ. હું તો આ ચાલ્યો ભજન કરવા. નારદ કે કાળિયાને હવે ન છોડું, આવી મારી દશા કરી. અરે રૂપ નતું આપવું તો કઈ વાંધો નહીં, પણ વાંદરાનું મોઢું શું કરવા બનાવ્યું? દુનિયાની અંદર આપણને હાસ્યાસ્પદ કેમ કરે? હવે એ વિષ્ણુને છોડીશ નહીં. એને કોઈ કહેનારો નથી, મનમાં આવે એમ કરે છે. પેલો શિવ બચારો ભોળિયો, એને આપી દીધું, લક્ષ્મી પોતે લઈ લીધી. જ્યારે હોય ત્યારે અન્યાય કરે છે, પણ આજે એનો પનારો નારદ સાથે છે. આજે એને બતાવી દઈશ. પગ પછાડતા પછાડતા નારદ વૈકુંઠ તરફ. રસ્તામાં ભગવાનનો રથ મળે. એક બાજુ જયંતી બેઠેલી, એક બાજુ લક્ષ્મી બેઠી અને વચ્ચે ભગવાન નારાયણ. અને એમાંય ભગવાને અવાજ કર્યો, એ નારદ આવવું છે, ચાલો જગ્યા છે રથમાં. નારદજીએ પાછા વળીને જોયું, લક્ષ્મીને જોઈ, જયંતીને જોઈને નારદ સળગી ગયા. નારદ કે તારી દાનત જ ખોરી હતી, તારી નજર જ એ કન્યા ઉપર બગડેલી, એટલે અમારા મોઢા વાંદરાના કર્યા. પણ તારી દાનત બગડેલી હતી તો પહેલા અમને કહેવું તું ને તારે. શા માટે હાસ્યાસ્પદ કર્યા અમને? હે નારાયણ, તારા કારણે થઈ અને અમને સ્ત્રીનો વિયોગ થયો, તારા કારણે થઈ અને અમને નારીનો વિરહ સહન કરવો પડ્યો. હું નારદ તને શ્રાપ આપું છું, પૃથ્વીલોક ઉપર જન્મ ધારણ કર અને સ્ત્રીના વિયોગમાં વૃક્ષોને બાત ભરી ભરીને રડ. તે મને વાંદરાનું મોઢું આપ્યો ને, જ્યાં શાપ આપું છું, તું રડીશ ને ત્યારે તારા માથે હાથ ફેરવનાર કોઈ માનવ નહીં મળે. આ વાંદરો જ તને સહાય કરશે, વાનર જ તારો સહાયક થશે. સ્વામિનારાયણ ભગવાન કે ખાલું મોઢું જોયું હતું ને એમાં આવી નારદ અને પર્વતની આવી દશા થઈ હતી. એટલે અમારા ભક્તએ બહુ ચેતી સાવધાન થઈ અને રહેવું. બીજી વાત મહારાજે કચ્છ અને દેવયાનીની કરી. બૃહસ્પતિનો દીકરો કચ્છ છે.
શુક્રાચાર્યની દીકરી દેવયાની છે, બહુ બુદ્ધિશાળી હતી. કચ્છ એ શુક્રાચાર્ય પાસે મૃત સંજીવની વિદ્યા શીખવા માટે ગયેલો. ભણતા ભણતા ગુરુપુત્રી દેવયાની એ કચ્છ ઉપર મોહિત થઈ છે. બંને યુવાન છે. કેવો રૂપકડો છે, આની જોડે જ લગ્ન કરવા છે. પણ કચ્છ બહુ સંયમી છે. એ ભણવા આવેલો. એને એમ કે આ ગુરુની દીકરી છે એટલે મારા માટે બેન છે. ઘણીવાર તક મળે ત્યારે દેવયાની કચ્છનો હાથ ઝાલી લે, પણ કચ્છ અતિ સંયમી છે. દેવયાનીને એ પાછી ધકેલી દે. કચ્છનું રૂપ લાવણ્ય જોઈ મોહિત થયેલી દેવયાની રોજ પૂજા કરતી. એ પૂજાય ભૂલી ધર્મ, યોગાભ્યાસ, આત્મચિંતન એ બધું છોડી અને કચ્છની સેવામાં લાગે છે. કચ્છ નાહીને નીકળે એટલે કપડાં ધોઈ નાખે, એના માટે ખાવાનું તૈયાર કરી દે. કચ્છ ના પાડે કે આવું ન થાય, તું મારી બેન કહેવાય, હું અહીંયા ભણવા આવ્યો છું, તો એ દેવયાનીને કોઈ અસર નથી. તો એ દેવયાનીને કોઈ અસર નથી. એકવાર એકાંતની અંદર દેવયાનીએ કચ્છનો હાથ ઝાલી અને માગણી કરી છે, કામ સુખની માગણી. ત્યારે કચ્છ કે છે, અવાચમ કિમિદમ ભદ્રે ભાષસે મામ. હલો 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 અવાચમ કિમિદમ ભદ્રે ભાષસે મામ. કથા પૂરી જ કરવાની છે કે ખાલી વિરામ આપવાનો છે? પૂરી. કચ્છ દેવયાનીને કે છે, દેવયાની તું મારા ગુરુની દીકરી છે, મારી બેન સમાન છે. શાસ્ત્ર નિંદિત વચન તને શોભતા નથી, તું અતિ વિદ્વાન છે. વારંવાર દેવયાનીએ કચ્છને અતિ આગ્રહ કર્યો. ક્રોધિત થયેલી દેવયાની વિવેક ચૂકી. ક્રુધાશાપ સામુંચ વિદ્યા તે નિષ્ફલાસ્ત્વિતિ. હે કચ્છ, હું કામાતુર છું, કામ વિહવળ છું. કામ વિહવળ સ્ત્રીની માગણી પૂરી ન કરે એને શાપ આપવાનો નારીને અધિકાર છે. ઉર્વશીએ અર્જુનને શાપ આપેલો. દેવયાની કચ્છને શાપ આપે છે, હે કચ્છ, જે વિદ્યા શીખવા માટે તું આવ્યો છે એ તારી વિદ્યા નિષ્ફળ જશે. આ મારો શાપ છે, કારણ તે મારો સ્વીકાર કર્યો. કચ્છ પણ ક્રોધિત થયો. દેવયાની આટલી બધી જ્ઞાની ધાર્મિક થઈ અને તું આવી અયોગ્ય માગણી કરે, તને શરમ નથી આવતી? જ્યાં હું તને શ્રાપ આપું છું, કોઈ બ્રાહ્મણનો દીકરો તારી સાથે લગ્ન નહીં કરે, ભલે બ્રાહ્મણની દીકરી છે. કચ્છ પોતાના ઘરે ને દેવયાની પોતાના ઘરે. બાપે બહુ શોધ્યા પણ ક્યાંય દેવયાનીનું મન ન લાગ્યું, ન છોટ્યું. 1008 વર્ષની દેવયાની થઈ ત્યાં સુધી એનું ઠેકાણું ન પડ્યું. છેલ્લે એણે ઉંમરવાળા યયાતિને પરણવું પડ્યું. આપણા શાસ્ત્રો ખોટું નથી કહેતા કે ટાઈમે જેવું હોય એવું બાંધછોડ કરીને પરણી જવું. દેવયાની જેવું થાય, છેલ્લે વૃદ્ધ એવા યયાતિ સાથે 1008 વર્ષે એને પરણવું પડ્યું. સ્વામિનારાયણ ભગવાન કે આવા બહુ દિવ્ય લોકની અંદર રહેનારા કચ્છ અને દેવયાની પણ પરસ્પર સંગના કારણે ધર્મ ભ્રષ્ટ થયા. માટે મારા આશ્રિતોએ
એકાંતમાં સ્ત્રી સંગનો અને સ્ત્રીઓએ પુરુષના સંગનો ત્યાગ કરવો. ગ્રહસ્થના ધર્મો મહારાજે સંક્ષેપમાં વર્ણવ્યા. ભગવાન શ્રી કૃષ્ણના મંત્ર અને એના પુરસ્ચરણનો પ્રભુએ વિધિ કહ્યો. મુક્તાનંદ સ્વામીએ ષટપદી દ્વારા ભગવાન શ્રી હરિની સ્તુતિ કરી. ભગવાન શ્રી હરિને 3 મહિના થયા વડતાલમાં. દાદા ખાચરે પત્ર લખ્યો મહારાજને. ભગવાન શ્રી હરિએ સમાચાર મોકલાવ્યા, બસ હવે અમે આવીએ જ છીએ. ભગવાન શ્રી હરિ તમામ ભક્તોને વડતાલથી વિદાય કરી સંઘને લઈ ગઢપુર જવા માટે ભગવાન રવાના થયા. ભગવાન શ્રી હરિ ગઢપુર પધાર્યા. ગઢપુરના ભક્તો અતિ આનંદને પામ્યા. સુરત મુનિ પ્રતાપસિંહને કહે છે, પ્રતાપસિંહ, મહોત્સવમ યહ પરમમ પવિત્રમ હરેરિમમ સંસૃણુયાત પઠેદ્વા તામ વાંછિતાર્થમ સકલમ લભેતામ હરે પ્રસાદાત્મ પરમમ પદમ ચ. જે ભક્ત અતિ ભાવથી ભગવાને કરેલા આ ઉત્સવનું વાંચન કરશે, શ્રવણ કરશે, એ ભક્ત 4 પુરુષાર્થને પામશે. એ ભક્ત ભગવાનના પરમધામને પામશે. સ્વભક્તા સ્તોષયામાસ યહ કૃપા વારિધિર્બહુન કૃત્વાનાનોત્સવાન ભૂમૌ શ્રી હરિ સ્વસ્તુ મદ્રુદી. ઇતિ શ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વૃત્તાલય દોલોત્સવે ભગવતો દુર્ગપત્તન પ્રત્યાગમન નામા ચતુષ્ષષ્ટિતમો અધ્યાય. ઇતિ તૃતીય પ્રકરણમ સમાપ્તમ. તૃતીય પ્રકરણનું પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણોમાં સુરત મુનિએ સમર્પિત કર્યું. ચતુર્થ પ્રકરણનો મહારાજ સુરત મુનિ શુભારંભ કરે. ચતુર્થ પ્રકરણ બહુ અદ્ભુત છે. શાકોત્સવની લીલા, રાસોત્સવની લીલા. શાકોત્સવ અત્યારે આપણે લેવો છે. રાસોત્સવ આવતીકાલે સવારે રાસ રમવો છે ભક્તો. દેહ ભાન ભૂલી પંચાળામાં મહારાજ જે રાસ રમેલા એ જ દિવ્ય રાસની ઝાંખી આપણે અહીંયા કરવી છે. સંતો સંતોના વિભાગમાં, પુરુષો પુરુષોના વિભાગમાં, માતાઓ માતાઓના વિભાગમાં દિવ્ય પંચાળાના રાસમાં આવતીકાલે સહભાગી થશે. એટલે તમામ ભક્તો તૈયાર થઈને આવજો. આવતીકાલે સવારે રાસોત્સવ છે. ચતુર્થ પ્રકરણમાં શાકોત્સવ, રાસોત્સવ, ભગવાન શ્રી હરિના સંકલ્પ, મંદિરોના નિર્માણ, આચાર્યોની સ્થાપના, દીક્ષા વિધિ, ધર્મામૃત, એકાંતિક ધર્મનું નિરૂપણ, સૃષ્ટિની રચના આદિનું નિરૂપણ આ ચતુર્થ પ્રકરણમાં ભગવાન શ્રી હરિએ કર્યું છે. સુરત મુનિ ચતુર્થ પ્રકરણનો શુભારંભ કરે છે. સુરત ઉવાચ સ્વગૃહે નિવસંતમ તમ નિર્દંભો ભયનંદન શિશેવે પરયા ભક્ત્યા સકુટુંબોન્વહં નૃપ. પરિવારની સાથે ઉત્તમ રાજા દાદા ખાચર ભગવાન શ્રી હરિની સેવા કરે છે. સંમત 1876ના વર્ષમાં અન્નકોટનો ઉત્સવ, પ્રબોધિનીનો ઉત્સવ ધામધૂમથી મહારાજે ગઢપુરમાં કર્યો છે. પ્રબોધિનીનો ઉત્સવ કર્યા પછી તમામ સંઘો પોતપોતાના ઘરે ગયા. ભગવાન શ્રી હરિ પુરાણ શ્રવણનો પ્રારંભ કરે છે. માગસર સુદ છઠના દિવસે ભગવાન શ્રી હરિએ પ્રાગજી પુરાણીને બોલાવી અને પુરાણ શ્રવણનો ઈચ્છા વ્યક્ત કરી. મુહૂર્ત જોવામાં આવ્યું. ભગવાન શ્રી હરિએ પુરાણ